જોક. એક છોકરાને લેસન દીધું. નિશાળમાં સાહેબ ભણાવતા હતા. આમ લખ્યું, માય હેડ એટલે મારું માથું. અને કીધું છોરાને ઘરેથી લખી આવજો. કેટલી વાર? 10 વાર લખી આવજો. એટલે છોરો ઊંધું ગાલીને બેઠો બેઠો લખતો હતો. માય હેડ એટલે માસ્તરનું માથું. માય હેડ એટલે માસ્તરનું માથું. એના બાપા બાજુમાં બેઠા બેઠા કંઈક વાંચતા હશે, કંઈક કામ કરતા હશે. એને એમ લાગ્યું, સારું માય હેડ એટલે માસ્તરનું માથું થાય. શું થાય? એટલે એને ટકોર કરીને, બેટા માય હેડ એટલે માસ્તરનું માથું ના થાય, માય હેડ એટલે મારું માથું. તો પછી ભાઈને છોકરો ડાયો હતો ને, કીર્તન જેવો, એટલે તરત એને વળી સુધારી નાખ્યું. બોલ્યો નહીં પણ અંદર લખી નાખ્યું માય હેડ લખી નાખ્યું. પછી બોલ લખવા માંડ્યો, માય હેડ એટલે શું? ના, માય હેડ એટલે લખી નાખ્યું બાપાનું માથું. પછી બીજે દી નિશાળમાં લેસન જઈને બતાડ્યું હશે, લખ્યું હતું માય હેડ એટલે બાપાનું માથું. તો વળી માસ્તરે ખોટું પાડ્યું, માય હેડ એટલે બાપાનું માથું ના થાય, માય હેડ એટલે મારું માથું. ફરી લખી આવજે 10 વાર. બીજે દી ફરી લખવા માંડ્યો તો ગૂંચવાણો કે હા ઓલા ખોટું પાડે, અહીંયા આવે તો આ ખોટું. એટલે એને તોડ કાઢ્યો વચ્ચે, વચલો રસ્તો. મુરારે શ્રુતિય પંથા, ભગવાનનો વચલો રસ્તો કાઢ્યો એને. માય હેડ એટલે નિશાળમાં માસ્તરનું માથું, ઘરે બાપાનું માથું. એ બે રાજી થઈ ગયા ને. એટલે આ બધું આવું હોય. એક ભાઈ, બીજી કહી દઉં વાત. એક ભાઈ ના ઉપર બધા જોક બનાવે કે તમારો તમે છે ને બધા હારા ડફોળ માણસો છો. કેમ? તેના ઉપર બધા જોક બનાવે. તો ગમે નહીં એને, આપણા ઉપર કોઈ જોક બનાવે ગમે? હા. તો કે પણ તમારા ઉપર જોક બનાવે ને તમે છો જે વાત કે ડફોળ છો. તો કે ડફોળ કેવી રીતે? કે લે હું એક પ્રશ્ન પૂછું. તો એનો જવાબ લઈ આવો તમે આખા ગામના ભેગા થઈ. આખા ગામના ભેગા થયા, ઓલે આખી સભા કરી અને એમાં ગામના લોકોને પ્રશ્ન પૂછ્યો. ઓલા ભાઈએ, તમે ગામના લોકો કેટલા હોશિયાર છો ખબર પડી જશે. શું પ્રશ્ન પૂછ્યો? કે મારા મા બાપનું એક સંતાન છે, એ નથી મારો ભાઈ, નથી મારી બેન, તો કોણ? મારો ભાઈ નથી, મારી બોન નથી. તો આખું ગામ ગુચાઈ ગયું, રમાણે ચડ્યું બરાબરનું. અઠવાડિયા સુધી પણ જવાબ જડ્યો નહીં. પછી કે તમે એક કામ કરો, આપણા ગામને આપણા બધા છે એવા રોજ સવાર ઉઠીને ખેતરમાં જવાનું, ઢોરા ચારવાના, કઈ સમજણ પડતી નથી. પણ આપણા ગામમાંથી એક કુટુંબ વાળા અમેરિકા ગયા. અમેરિકા એમને તો નહીં ગયા હોય, એ આપણા કરતા ઘણા હોશિયાર હતા. એને જઈને પૂછી આવી. તો ગામના લોકોએ બધો ફાળો કર્યો ભેગો, અમેરિકાની ટિકિટ કઢાઈ. ઓલાને કીધું અમારે એક પ્રશ્ન થયો છે, અમે પૂછવા આવવું છે. ગયો અમેરિકા. અમેરિકા જઈને બેઠા, પછી પૂછ્યું ઓલા ભાઈને, કેમ આયા? કે અમારા ગામમાં એક પ્રશ્ન થયો છે. એક ભાઈ અમને એમ કીધું કે તમે હાલ ગામ તમારું ડફોળે હાવ. કેમ? તો કે એને આવો પ્રશ્ન પૂછ્યો અને અમને હાલ જવાબ આવડ્યો નહીં. હવે તમે આપણા ગામના ના ગણાવ, કહેવાય કે ના કહેવાય? ટટાર બેઠો, નહીં તો તમે એમાં જ આવી જશો. અમેરિકા વાળાને પૂછ્યો એને પ્રશ્ન. શું પૂછ્યો? એક હા, મારા મા બાપનું એક સંતાન છે, એ નથી મારો ભાઈ કે નથી મારી બોન, તો એ કોણ? અમેરિકા વાળો વિચાર કરે થોડી વાર, પછી હા હેલો જ છે ને પ્રશ્ન તો યાર, ભલા માણસ. તમે ગુચાઈ ગયા, તમને બરાબર જ કે હા ડફોળ જ મુઆ છે ને, તમને આટલો જવાબ ના આવડે.
બોલો, અમેરિકા વાળાએ જવાબ દઈ દીધો. કોણ? પોતે. આ તો તમે તો હોશિયાર છો બધા. એ કે હું પોતે, નથી મારો ભાઈ, નથી મારી બેન, તો કોણ? તો કે હું. તો ઓલો રાજી થઈ ગયો, હાલો જવાબ મળી ગયો, કેવું પડે કે. આવ્યો પાછો, ગામ વાળાને કર્યા ભેગા, પછી ઓલાને બોલાય, હવે જવાબ મળી ગયો કે આવી જાઓ ચલો. તમે કહેતા ને જવાબ નથી આવડતો, આ ઓલા ભાઈ આવ્યો, જે પૂછ્યો હતો ને એ ભાઈ આવ્યો, ગામ ભેગું થયું. પછી પૂછ્યો પ્રશ્ન ઓલા ફરીથી, બોલો, મારા મા બાપનું એક સંતાન છું, નથી મારો ભાઈ, નથી મારી બેન, કોણ? ગામવાળાએ ભેગા થઈને જવાબ દીધો, શું? અમેરિકા વાળો ભાઈ કે. એટલે નક્કી થઈ ગયું ને બધા ડફોળ હતા એમ, એવું છે એમ. ચાલો ઈતિ.